ઓકે દોસ્તો, હું સોલંકી રણજીત એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલી ઈ લર્નિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ચેપ્ટર 2 પ્રતિવિધિઓ જે છે એની અંદર આપણે શીખી ગયા કે કેવી રીતે સોલ્વ થાય। અહીંયાથી હવે આગળ કે આપણે વિધેય અને પ્રતિવિધેય આપેલું હોય એના માટે આપણે રૂલ્સ શીખી ગયા કે સાઇન આપેલું હોય એનું પ્રતિવિધિ હોય તો એના માટે શું હોવું જોઈએ તો કે ખૂણો છે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં આવશે। કોસ આપેલું હોય તો 0 થી π માં આવશે। ટેન આપેલું હોય તો ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 માં આવશે। એની પછી કોટ આપેલું હોય તો 0 થી π પણ એમાં શું આવશે, એમાં ઓપન ઇન્ટરવલ આવશે। કોસેક્સ આપેલું હોય તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 હશે પણ એમાં શું કરવાનું થશે તો કે 0 x અક્ષવાળો ભાગ નહીં આવે। અને જો સેક આપેલું હોય તો એની અંદર આપણને ખબર છે કે 0 થી π આવે પણ એમાંથી π/2 વાળો જે ભાગ છે મીન્સ કે π/2 છે એને કેન્સલ કરેલા હોય, એટલે કે આપણે ત્યાં સુધીનું શીખ્યા હતા। હવે અહીંયાથી આગળ આપણે રકમ લખીશું કે એક્ઝામ્પલ પણ આપણે ગણેલા હતા। હવે આપણનો આગળનો એક્ઝામ્પલ આપેલો છે tan ઇન્વર્સ, આપણને tan ઇન્વર્સ સુધી આપણે ગણ નાખ્યા હતા। પાંચમો એક્ઝામ્પલ આવ્યો કે પાંચમા એક્ઝામ્પલમાં આપણને રકમ આવી આપેલી છે cos sec ઇન્વર્સ -1/√2 આવો એક્ઝામ્પલ આપેલો છે, સોરી 1/2 છે, એટલે અહીંયા આપણને આપેલું છે 1/2। તો સૌથી પહેલાં આપણને ખબર છે કે એને પ્રતિવિધેય છે એના આપણે વિરોધી વિધેય પણ શીખ્યા હતા કે ઇન્વર્સ આપેલું હોય અને ખૂણો માઇનસ આપેલો હોય તો કેવી રીતે થાય, એના સૂત્ર પણ આપણે લખેલા છે। તો સેમ આપણે જોઈ લેવાનું અંદર કે કોસ આપેલું હોય કોસ ઇન્વર્સ અને માઇનસ આપેલા હોય તો શું કરતા હતા તો કે કોસ આપેલું હોય અને માઇનસ આપેલા હોય તો શું કરવાનું તો કે પાઈ માઇનસ અહીંયા થશે એટલે કોસ ઇન્વર્સ શું થશે 1/2। આવો રૂલ્સ હતો આપણો કે કોસ ઇન્વર્સ -x આપેલા હોય તો શું કરતા હતા આપણે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એટલે કે નિશાની માઇનસ બહાર આવી જશે પણ એમાં પાઈ પ્લસ કરવા પડે, આ થશે। હવે અહીંયા થશે એટલે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ। હવે કોસ આપેલું છે એટલે અહીંયા શું કરવાનું આપણે કોસમાં જ વિધેય બનાવવું પડે કે આ જે કિંમત છે એનું કોસનું વિધેય કયા કોસમાં કયો ખૂણો છે એની કિંમત મૂકવી પડે, કારણ કે કોસ ઇન્વર્સ આપેલું છે એટલે કોસમાં જ બનાવવાનું થાય। તો કોસમાં 1/2 કિંમત ક્યારે આવશે કે કયો ખૂણો આપેલો હોય તો થાય, તો આપણને ખબર છે કે કયો ખૂણો થશે તો કે અહીંયા થશે એટલે કોસ કેટલો થશે 60નો થશે ને, કારણ કે 30માં તો આપણને ખબર છે કે 30 હોય તો કિંમત છે √3/2 આવે એટલે અહીંયા થશે 60નો એટલે અહીંયા થશે π/3। હવે આપણે આ ખૂણો આવ્યો એને ચેક કરી લેવાનો કે અહીંયા આપણને મળ્યો છે ખૂણો π/3 બિલોંગ્સ ટુ કોસ ઇન્વર્સ છે તો એની શરત શું હતી તો કે બિલોંગ્સ ટુ 0 થી π ની વચ્ચે હોવો જોઈએ। તો આપણે આ જે ખૂણો મળ્યો છે π/3 એ 0 થી π એટલે કે એનો મતલબ થઈ ગયો કે અંદર આવી ગયો, તો એનો મતલબ થશે કે આપેલો જે છે વિધેય અને પ્રતિવિધેય બે કેન્સલ કરીએ કારણ કે ખૂણો આપણા અંતરાલ એટલે કે આ શરતની અંદર છે, કારણ કે આ શરત શેની છે વિધેય એક અને વ્યાપ્ત બનાવ્યું તો એના માટેની છે કે જે પ્રદેશ સીમિત કરેલો છે એની શરત છે। તો અહીંયા થશે એટલે હવે સાદુરૂપ આપી દઈશું તો આ થશે એટલે પાઈ માઇનસ આ શું થશે તો કે અહીં થશે એટલે π/3 સાદુરૂપ આપી દઈએ કારણ કે આ કોસ ઇન્વર્સ અને કોસ બે કટ થશે એટલે ખાલી વચ્ચે ખૂણો π/3 લસા લેશું એટલે અહીંયા થશે 3π - π અને આખાના છેદમાં થશે 3π - π એટલે આ શું થશે તો અહીંયા થશે એટલે 2π/3 એટલે આપણો જવાબ મળશે 2π/3 એટલે પાંચમાનો જવાબ આ રીતે આવશે। એટલે શું કરવાનું સૌથી પહેલાં કે આપણને જે પણ વિધેય પ્રતિવિધેય આપેલું છે એની અંદર જે કિંમત આપે જો માઇનસ હોય તો પહેલાં વિરોધી પ્રતિવિધેયના માટેના જે રૂલ્સ લખેલા છે એ જોઈ અને એના ઉપરથી આપણે માઇનસ નિશાની બહાર કાઢવાની। કેવી રીતે કાઢશું તો કે અંદર રૂલ્સ છે એની મુજબ કોસ કોટ અને સેક આમાં પાઈ પ્લસ કરવા પડે, બાકીના ત્રણ વિધેયમાં ડાયરેક્ટ નિશાની બહાર આવે, આટલું આપણને ખબર છે। તો સેમ આપણે રૂલ્સ લગાડી દીધો, કોસ ઇન્વર્સ માઇનસ હતા એટલે શું કરવું પહેલાં માઇનસ નિશાની બહાર આવશે પણ કોસ છે એટલે પાઈ પ્લસ કરવું પડશે એટલે પાઈ પ્લસ માઇનસ કોસ ઇન્વર્સ 1/2
હવે આપણને ખબર છે કે કોસ ઇન્વર્સ આપે અથવા તો અહીંયા જે પણ વિધેય આપેલું હોય એનું વિધેય બનાવવું પડે, એના જ વિધેયની એ કિંમત મૂકવી પડે. તો અહીંયા આપણને આપેલું છે કોસ ઇન્વર્સ છે, એટલે આ આપણે કિંમત છે ત્યાં કોસ વિધેય બનાવવું પડે કે જેથી વિધેય પ્રતિ વિધેય કેન્સલ થઈ જાય. પણ ક્યારે થાય? તો કે આપણે જે પ્રદેશ સીમિત બનાવેલો છે એની અંદર આવે તો થાય. તો ખૂણો આપણને જે બને છે અહીંયા એ ખૂણો બિલોંગ્સ ટુ હોવો જોઈએ. તો આપણે એનું વિધેય બનાવ્યું. શું વિધેય બનાવ્યું? તો કે 1/2 છે એ કિંમત શેમાં આપશે? તો કે cos π/3 માં આપશે. એટલે અહીંયા થશે cos π/3. પછી આ શરત ફરજિયાત ચકાસવાની કે ખૂણો છે એ ઇનસાઇડ આવી ગયો છે, નથી તો પાછું આપણે π+, π- એ રીતે ચેન્જીસ કરીને ખૂણો પાછો અંદર લાવવો પડે. તો અહીંયા તો આપણો ખૂણો છે એ 0 થી π ની અંદર આવી ગયો છે, એટલે એનો મતલબ થશે π - π/3. સાદુરૂપ આપી દઈશું એટલે આપણને આન્સર મળશે 2π/3. ચલો છઠ્ઠો આપેલો છે. છઠ્ઠામાં આપણને આપેલું છે અહીંયા tan ઇન્વર્સ -1 છે. ફરીવાર પાછું આપણને માઇનસ આપેલું છે એટલે પહેલાં શું કરવાનું? તો કે આપણને માઇનસ આપેલા છે એ માઇનસ નિશાની પહેલાં બહાર લઈ લઈશું, એટલે કે બહાર લેવી પડશે. એટલે કે tan ઇન્વર્સ એટલે કે બહાર કઈ રીતે લેવાની? તો આપણા રૂલ્સ મુજબ શું કરવાનું? આપણા જે રૂલ્સ છે એ જોવાના પહેલાં કે tan ઇન્વર્સ છે તો માઇનસ નિશાની બહાર લઈશું તો ફેરફાર કેટલો થાય? તો કે ખાલી નિશાની tan ઇન્વર્સ હોય, sin ઇન્વર્સ હોય અને cosec ઇન્વર્સ હોય તો નિશાની માઇનસ આગળ ખાલી થાય છે, પાય પ્લસ કરવાના થતા નથી. તો અહીંયા ખાલી માઇનસ જ થશે અને અહીંયા થશે એટલે આ 1. ચલો હવે તો અહીંયા આપણને tan ઇન્વર્સ આપેલું છે, તો અહીંયા જે અંદર કિંમત આપેલી છે એમાં આપણે tanનું જ વિધેય બનાવવું પડે. તો એક કિંમત છે tanમાં કયો ખૂણો આપણને આપે છે એક કિંમત, તો એક વિધેય લખવાનું થાય. તો કે tan 45 કે π/4 થાય. તો અહીંયા થશે tan ઇન્વર્સ ઇન્ટુ tan ઇન્વર્સ π/4 સોરી tan π/4 tan π/4 એટલે 1 થશે. એની કિંમત આપણે અહીંયા લખી છે. હવે અહીંયા જે ખૂણો આવ્યો π/4 એ ચકાસવાનો થાય. તો કે π/4 આ ખૂણો આપણને મળેલો છે બિલોંગ્સ ટુ tan ઇન્વર્સ છે, તો એના માટે આપણે શું શરત હતી? તો એનો આપણને જે પ્રદેશ આપેલો હતો એ -π/2 થી π/2 હોવો જોઈએ, આવું હતું. તો બિલોંગ્સ ટુ થઈ ગયા કે -π/2 થી π/2 એટલે શું થયું? પહેલું અને ચોથું ચરણ બતાવે, એની અક્ષ છે એનું આવે. તો આ π/4 છે એ કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં જ આવશે. એનો મતલબ બિલોંગ્સ ટુ થશે. તો એનો મતલબ થશે પ્રતિવિધેય અને વિધેય બે શું કરી શકાય? કેન્સલ કરી શકાય. એટલે આન્સર થશે આપણો -π/4. એટલે અહીંયા આન્સર આવશે આપણો -π/4. શું કર્યું આપણે પહેલાં? તો કે પહેલાં જોવાનું કે આપણને વિધેય આપેલું છે એમાં ખૂણો માઇનસ છે, માઇનસ હોય તો વિરોધી જે વિધેયોની નિશાનીઓ આપણે જે મૂકતા હતા એ જ રીતે આપણે વિરોધી નિશાની મૂકી દઈશું. કેવી રીતે દૂર થાય એ દૂર કરી દઈશું. પહેલાં દૂર કર્યા પછી જે વિધેય આપેલું છે પ્રતિ વિધેય અહીંયા એના જ tan આપેલું હોય તો tanની જ કિંમત અહીંયા મૂકવાની થાય. એટલે કે જે વિધેય છે એનું જ મૂકવાનું, એટલે વિધેય પ્રતિ વિધેય બે કેન્સલ થાય. પણ ક્યારે? જ્યારે આ ખૂણો આપણા પ્રદેશમાં આવે તો, નહીંતર પાછો ફેરફાર કરવાનો થાય. એટલે આનો આન્સર થશે આપણો -π/4. ચલો એની પછીનો 7મો એક્ઝામ્પલ. ચલો 7મો ગણેલો છે, 8મો પણ ગણેલો છે, 9મો ડાયરેક્ટ કારણ કે 9મો એક્ઝામ્પલ આવશે એટલે અહીંયા થશે 9મો. 9મામાં આપણને આપેલું છે cos ઇન્વર્સ -1/√2 આવું આપેલો છે. તો ફરીવાર આપણે અહીંયા જોઈએ તો ખૂણામાં આપણને માઇનસ આપેલા છે. તો આપણે શું કરશું? તો કે માઇનસ બહાર આવશે, પણ નિયમ મુજબ શું કહે છે કે cos ઇન્વર્સ આપેલું હોય તો શું કરવું પડશે? પાઈ પ્લસ થશે એટલે અહીંયા થશે એટલે પાઈ, પછી નિશાની આવશે માઇનસ, અહીંયા થશે એટલે cos ઇન્વર્સ અને આ આવશે 1/√2. કારણ કે cos ઇન્વર્સના ખૂણામાં
જો નિશાની માઇનસ આપે તો એ નિશાની માઇનસ બહાર આવી કે બહાર લઈ શકાય, પણ એમાં પ્લસ પાઈ કરવું પડે. તો પ્લસ પાઈ કરી દીધા. હવે પાછું કિંમત મૂકશું આપણે પાઈ માઇનસ અહીંયા થશે એટલે કોસ ઇનવર્સ. આ કોસ કયા ખૂણાની કિંમત બતાવે છે? કારણ કે કોસ ઇનવર્સ એટલે આ કોસમાં જ કિંમત મૂકવાની. તો 1/√2 એટલે 45 થશે. તો અહીંયા થશે પાઈ બાય કોસ પાઈ બાય 4. હવે પાછો ખૂણો આપણે ચકાસવાનો થાય. તો ખૂણો મળ્યો આપણને પાઈ બાય 4. પાઈ બાય 4 બિલોંગ્સ ટુ કોસ ઇનવર્સ છે. તો ખૂણો શું આપણો પ્રદેશ શું આવશે? તો કે 0 થી પાઈ આવું થશે ને, એટલે અહીંયા થશે 0 થી પાઈ. તો આ ખૂણો અંદર આવી જશે ઇનસાઇડ આપણા પ્રદેશમાં. તો કે હા, આપણો ખૂણો છે પાઈ બાય 4 0 થી પાઈમાં આવશે. તો સાદુરૂપ આપી દઈએ. હવે વિધેય, પ્રતિવિધેય અને વિધેય બે કેન્સલ થશે, એટલે અહીંયા થશે પાઈ માઇનસ પાઈ બાય 4. લસા લઈ સાદુરૂપ આપી દઈશું. તો અહીંયા થશે લસા લઈશું એટલે આ થશે 4 પાઈ માઇનસ પાઈ છેદમાં થશે 4. 4 પાઈ માઇનસ પાઈ એટલે અહીંયા થશે 3 પાઈ બાય 4. એટલે આનો આન્સર આપણને મળશે 3 પાઈ બાય 4. એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ છે એને આ રીતે સોલ્વ કરીએ. કાંઈ શું કર્યું આપણે? કોસ ઇનવર્સમાં માઇનસ નિશાની હોય તો માઇનસ નિશાની બહાર લઈ અને પ્લસ પાઈ કરવા પડે. તો પ્લસ પાઈ માઇનસ કોસ ઇનવર્સ આવી રીતે મળી ગયું. હવે આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો 10મો એક્ઝામ્પલ આપણને આપેલો છે. 10મા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે કોસેક્સ ઇનવર્સ માઇનસ √2 આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જે પ્રોસેસ કરીએ છીએ એ કે જો ખૂણામાં માઇનસ આપે તો શું કરવાનું? નિશાની બહાર આવશે, પણ વિધેય જોવાનું કયું છે. પાઈ પ્લસ કરવા પડશે કે નહીં કરવા પડે? તો કે કોસેક છે તો કે આમાં પાઈ પ્લસ કરવા જોઈએ નહીં, કારણ કે સાઇન, કોસેક્સ અને ટેનમાં પાઈ પ્લસ થતા નથી. બાકીના 3 વિધેયમાં પાઈ પ્લસ કરવા પડે. તો આમાં નિશાની બહાર આવશે એટલે આ થશે માઇનસ, અહીંયા થશે કોસેક ઇનવર્સ √2 આવું થશે. આ થશે એટલે માઇનસ, અહીંયા થશે એટલે કોસેક્સ ઇનવર્સ √2. તો અહીંયા વિધેય આપણને આપેલું છે કોસેક્સ. તો આ શું કરવાનું? √2 છે એની જ કિંમત કોસેકની અંદર કયા ખૂણામાં બતાવે છે? તો આપણને ખબર છે કે 45. તો અહીંયા શું થશે? કોસેક 45 એટલે રેડિયનમાં શું લખાય? તો કે પાઈ બાય 4. એટલે આ થશે કોસેક્સ 45 એટલે એનો મતલબ શું થશે? √2 થશે. હવે પહેલાં ખૂણો ચકાસવાનો, કારણ કે ડાયરેક્ટ અહીંયા જે વિધેય પ્રતિવિધેય કેન્સલ કરવાનું થતું નથી. પહેલાં ખૂણો ચેક કરવાનો કે આપણા પ્રદેશમાં છે, કારણ કે અહીંયા વિધેય આપેલું છે એના પ્રદેશમાં છે તો જ કેન્સલ થાય, નહીંતર થાય નહીં. તો અહીંયા થશે પાઈ બાય 4 બિલોંગ્સ ટુ કોસેક્સ ઇનવર્સ આપેલું છે તો શું લખતા હતા? તો કે અહીંયા લખતા હતા આપણો એનો પ્રદેશ પાઈ બાય 2 થી માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2, પણ શું ન હોવું જોઈએ? તો કે 0 સિવાયનો ભાગ હોવો જોઈએ. એટલે કે 0 સિવાયના ખૂણા માટે કોસેક્સ ઇનવર્સમાં લખતા હતા. તો પાઈ બાય 4 એટલે અંદર આવી જશે, કારણ કે આ શું બતાવે? પહેલું અને ચોથું ચરણ. પણ 0 સિવાય એટલે કે x અક્ષ ન આવે, બાકીનું બધું આવે. તો આનો મતલબ થઈ જશે પ્રતિવિધેય અને વિધેય બે કેન્સલ થશે. તો અહીંયા આપણને આન્સર મળશે પાઈ બાય 4. એટલે આનો આન્સર થશે પાઈ બાય 4. એટલે કે દોસ્તો આમાં છે સિમ્પલ અને સાવ સિમ્પલ રીતે જ કાઉન્ટ કરવાનું થાય કે કેવી રીતે આપણે એક્ઝામ્પલ ગણવા. એ શાના ઉપર આધારિત છે? તો કે અહીંયા આપણને જે રીતે વિધેય આપે, માઇનસ ઇનવર્સ પ્રતિવિધેય આપેલા હોય એની અંદર ખૂણું માઇનસ હોય તો માઇનસ માટેના નિયમ કયા છે એ લગાડવાના. ડાયરેક્ટ પ્લસ આપેલું હોય તો કોઈ ચિંતા નથી. એ માઇનસ દૂર કર્યા પછી જે વિધેયનું પ્રતિવિધેય આપેલું છે એ જ વિધેયની આ જે કિંમત આપેલી છે
એનો વિધેયનો કિંમત મૂકવાની થાય। એનો મતલબ કે અહીંયા જે આપેલું છે વર્ગમૂળ 2 તો કોસેક છે એટલે કોસેક્સ ઇન્વર્સ આપેલું છે તો કોસેકમાં કયો ખૂણો એની કિંમત બતાવે છે એ મૂકવાનું। પછી આ ખૂણો છે એ ચેક કરી લેવાનો આપણા પ્રદેશમાં છે જો હોય તો વિધેય પ્રતિવિધેય કેન્સલ થાય અને ડાયરેક્ટ આન્સર છે એ ખૂણો લખાય એટલે આન્સર આપણો આ રીતે થાય। ચલો એની પછીનો એક્ઝામ્પલ છે 11મો આપણને આપેલો છે તો 11માં કેવી રીતે છે તો કે 11માં આપણને આ રીતે આપેલું છે tan ઇન્વર્સ 1 વત્તા અહીંયા આપેલું છે cos ઇન્વર્સ -1/2 વત્તા sin ઇન્વર્સ -1/2 આવું આપણને આપેલું છે। તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે પહેલાં નિશાની આ બે જગ્યાએ ખૂણામાં માઇનસ આપેલી છે તો માઇનસ દૂર કરવા માટે આપણે જે નિયમ લગાડતા હતા પહેલાં આ નિયમ લગાડી દઈએ। તો પહેલાંમાં તો માઇનસ નથી એટલે આપણે એને એમ નામ લખી દઈશું tan ઇન્વર્સ 1 cos ઇન્વર્સ છે ખૂણો માઇનસ છે એટલે શું કરવાનું આપણે નિશાની બહાર આવશે પણ પાઈ પ્લસ કરવા પડે શાના માટે cos ઇન્વર્સ છે એના માટે તો અહીંયા શું થશે પ્લસ પાઈ માઇનસ અહીંયા શું થઈ જશે તો કે cos ઇન્વર્સ અહીંયા થશે એટલે 1/2 હો થશે ને અહીંયા થશે એટલે શું થશે આમાં માઇનસ નિશાની છે પણ સાઇન ઇન્વર્સ છે એટલે ખાલી નિશાની જ બહાર આવશે તો અહીંયા થશે એટલે માઇનસ અહીંયા થશે એટલે સાઇન ઇન્વર્સ અહીંયા થશે એટલે શું લખાય તો કે અહીં થશે એટલે 1/2 આટલી કિંમત થશે એટલે અહીંયા લખીએ કાંઈ સાઇન ઇન્વર્સ 1/2 કોસ ઇન્વર્સમાં માઇનસ ખૂણો હતો તો અહીંયા પ્લસ પાઈ કરવા પડે એટલે આપણે ત્યાં પ્લસ પાઈ કર્યા એટલે શું કર્યું પહેલાં આપણે ખાલી ખૂણામાં જે નિશાની માઇનસ હતી એ નિશાની બહાર લાવી એટલે કે જે અંદર અહીંયા નિયમમાં આપેલું હોય એ રીતે આપણે ફેરફાર એનો કરી દીધો। ચલો હવે આપણે પ્રતિવિધેય છે એની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા શું થશે તો આ થશે એટલે tan ઇન્વર્સ 1 એટલે શું થશે અહીંયા તો અહીંયા થશે tan π/4 આવું લખાય પછી વત્તા અહીંયા થશે એટલે આ પાઈ માઇનસ અહીંયા આપેલું છે cos ઇન્વર્સ તો આ કિંમત શેની છે 1/2 એટલે તો અહીં થશે cosની અંદર 1/2 ખૂણો કયો બતાવે 60 વાળો બતાવે એટલે એ થશે cos π/3 માઇનસ અહીંયા થશે એટલે શું થશે sin ઇન્વર્સ 1/2 તો અહીં શું થશે sin 30ની બતાવે એટલે અહીં થશે sin π/6 આવું થશે π/4 પહેલાં ચેક કરી લઈશું તો કે પહેલો ખૂણો છે π/4 બિલોંગ્સ ટુ tan છે એટલે શું લખાય -π/2 થી π/2 એટલે આ ખૂણો આપણો છે એ ઇનસાઇડ છે। સેમ અહીંયા આપણને મળ્યો છે બીજો π/3 બિલોંગ્સ ટુ cos છે તો શું લખાય તો કે અહીંયા થશે એટલે 0 થી π એટલે કે ઇનસાઇડ છે એટલે કે એનો મતલબ થશે લખીએ કાંઈ અને અહીંયા છે ત્રીજો આપણને આપેલો છે π/6 બિલોંગ્સ ટુ શું થશે -π/2 થી π/2 પણ અહીંયા શું આવશે ક્લોઝ ઇન્ટરવલ આવશે અહીંયા ઓપન આવે 10માં પહેલામાં ક્લોઝ આવે તો એનો મતલબ શું થયો π/4 પણ આપણા પ્રદેશની અંદર છે કોસની અંદર π/3 આવ્યો એ પણ કોસના પ્રદેશમાં જ છે સાઇન ઇન્વર્સમાં ખૂણો π/6 આવે છે એ પણ સાઇનના પ્રદેશમાં જ છે તો એનો મતલબ કે હવે આપણે બધા વિધેય છે વિધેય અને પ્રતિવિધેય કેન્સલ કરશું એટલે પહેલાંનો આન્સર મળશે આપણને π/4 પ્લસ પાઈ માઇનસ કોસ અને એનું પ્રતિવિધેય કેન્સલ થઈ જશે એટલે અહીંયા થશે π/3 માઇનસ પહેલામાં પણ સાઇનમાં પણ કટ થઈ જશે તો અહીં થશે π/6 આવું થશે। હવે સિમ્પલ આપણે લસા જોઈ લઈએ તો લસા બધાનો છે 12 થશે લસા કારણ કે અહીંયા થશે 4 3 અને 6 3 તો આમાં આવી જશે 2 આમાંથી આવશે પણ 2 વચ્ચે એટલે 12 થશે
તો 12 લસા થયો એટલે આપણે શું કરી દઈશું, હવે સાદુરૂપ આપી દઈશું. તો સાદુરૂપમાં કેવું થશે, તો કે અહીંયા આપણે કેટલા ગુણવા પડશે, તો કે અહીંયા 3 ગુણવા પડશે 12 માટે, એટલે 3 પાઈ થશે. ખાલી પાઈ છે તો અહીંયા 12 થશે, તો આ શું થશે 12 પાઈ. 3 છે તો અહીંયા શું થશે 4 ગુણવા પડશે, તો અહીં થશે 4 પાઈ. 6 આપેલા છે એટલે 2 ગુણવા પડશે, એટલે અહીંયા થશે 2 પાઈ. સિમ્પલ જોઈએ તો 4 અને 2 6, 12 છે એમાંથી કાઢી નાખીએ એટલે અહીંયા 6 વધશે, 6 + 3 એટલે અહીંયા શું થશે, અહીંયા થશે આપણને 9 પાઈ અને છેદમાં થશે 12. ફરી સાદુરૂપ આપી દઈશું એટલે અહીંયા આપણને મળશે 3π/4, એટલે આનો આન્સર આપણને મળશે 3π/4. એટલે કે અહીંયા આપણને જે આગળ એક્ઝામ્પલો શીખ્યા એ જ રીતે આપણે આનું ગણવાનું થાય. ફેરફાર એમાં કેટલો આવે કે આપણને ત્યાં એક જ વિધેય આપતા હતા અને આપણે એનું સિમ્પલ રીતે એક્ઝામ્પલ ગણતા હતા. જ્યારે અહીંયા શું કર્યું છે ને, 3 વિધેય આપેલા છે, સરવાળામાં આપેલા છે. તો પહેલાં શું કરવાનું, આ 2 જગ્યાએ ખૂણામાં માઇનસ છે એ માઇનસ નિશાની આપણે શું કરશું, બહાર લાવશું. તો બહાર લાવવા માટે જે નિયમ હતા એ જ, કોસ ઇન્વર્સ હોય તો પાઈ પ્લસ કરવા પડે, સાઇન ઇન્વર્સ હોય તો ખાલી માઇનસ નિશાની બહાર આવે. 2ની અંદર માઇનસ નિશાની બહાર લઈ લીધી, આમાં પાઈ પ્લસ કરી દીધા. હવે જે વિધેયનું પ્રતિવિધેય છે એ જ વિધેયની કિંમત મૂકવાની થાય. tan ઇન્વર્સ છે, અહીંયા કિંમત 1 આપેલી છે, તો આપણે અહીંયા શું કરવાનું, tanની કિંમત 1 કયો ખૂણો બતાવે છે એ વિધેય લખવાનું થાય. તો tanમાં એક કિંમત ક્યારે આવશે, તો કે tan π/4 આગળ એક કિંમત થાય. 1/2 પણ cos ઇન્વર્સ છે તો આ કિંમત cosમાં કયા આવશે, તો કે cos π/3માં આવે. સેમ 1/2 જ છે, સાઇન ઇન્વર્સ છે તો અહીંયા સાઇનમાં જ મૂકવાની, તો કે અહીંયા sin π/6માં આવે. પછી આ ખૂણા જે આવ્યા છે એ ચેક કરી લેવાના કે આ ખૂણો જે આવેલો છે એ એના પ્રદેશમાં છે. તો પહેલો π/4 મળ્યો તો એ પ્રદેશમાં થાય છે, બીજો π/3 મળ્યો એ પણ કોસના પ્રદેશમાં થશે, અને ત્રીજો π/6 મળ્યો તો એ પણ કોસ સાઇનના પ્રદેશમાં થશે. તો વિધેય પ્રતિવિધેય બધી જગ્યાએથી કેન્સલ થઈ જશે. જે ખૂણા આવે છે એનો સરવાળો અને બાદબાકી થતી હોય તો બાદબાકી. તો અહીંયા π/4 આવશે, પાઈ માઇનસ π/3 માઇનસ π/6. સાદુરૂપ આપી દઈશું હવે, તો કે લસા 12 છે એટલે 12, અહીંયા આપણે 3 ગુણવા પડશે, અહીંયા 12 ગુણવા પડશે, અહીંયા 4 ગુણવા પડશે અને અહીંયા 2 ગુણી અને સાદુરૂપ આપી દીધું. 6 પાઈ માઇનસ છે, 12 પાઈ પ્લસ છે એટલે અહીંયા 6 વધશે, 6 અને 3 એટલે 9 થઈ જશે. 9π/12 લસા લઈ કેન્સલ કરી દઈશું તો 3 બંનેમાંથી ફેક્ટર છે એ કેન્સલ થશે, એટલે ફાઇનલ આન્સર આપણો 3π/4 મળે. આન્સર આપણો આનો 3π/4 થાય. ચલો પછીનો એક્ઝામ્પલ આપણને આપેલો છે 12મો. એની અંદર એને આપેલું છે cos ઇન્વર્સ 1/2, cos ઇન્વર્સ 1/2 પ્લસ 2, અહીંયા આપેલું છે sin ઇન્વર્સ 1/2. સૌથી પહેલાં આપણે ખૂણા જોઈશું. તો ખૂણામાં તો 2 પ્લસ છે એટલે માઇનસ નિશાનીનો કોઈ સવાલ રહેતો નથી. તો શું કરવાનું આપણે, તો કે આપણે અંદર cos ઇન્વર્સ છે તો આ કિંમત કોસમાં કયું વિધેય બતાવે, એટલે કે કોસની અંદર કયો ખૂણો આપેલો હોય ત્યારે 1/2 મળે. તો 1/2 છે એ કયો ખૂણો બતાવશે, તો કે કોસ, અહીંયા થશે એટલે 60 એટલે કેટલા થશે π/3 આવું થશે ને. તો અહીંયા થશે cos π/3 એટલે એનો મતલબ થશે 1/2 મળે, વત્તા અહીંયા થશે એટલે 2, અહીંયા થશે સાઇન ઇન્વર્સ 1/2. તો સાઇનમાં ખૂણો 1/, કયું વિધેય સાઇનમાં ખૂણો આપેલો હોય તો થાય, તો કે અહીંયા થશે એટલે sin π/6, કારણ કે sin 30ની કિંમત છે
sin 30ની કિંમત 1/2 બતાવે। sin 30 એટલે કેટલો ખૂણો લખાય? રેડિયનમાં લખવો હોય તો π/6 થશે, એટલે થશે π/6। હવે આપણે પહેલાં ચેક કરી લઈએ, તો અહીંયા થશે π/3 બિલોંગ્સ ટુ કોસ છે, તો કોસમાં શું લખતા હતા? તો કે 0 to π, આ આપણો પ્રદેશ હતો। તો એનો મતલબ થઈ ગયો કે ખૂણો છે એ અંદર આની અંદર શરત મુજબ આપણને મળે છે। અહીંયા આપણને મળ્યો π/6, પણ સાઇન છે તો બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? તો કે -π/2 થી π/2 શું થશે? એટલે એનો મતલબ શું થઈ ગયો કે આ ખૂણો પણ આપણો ઇનસાઇડ જ છે, એટલે વિધેય પ્રતિવિધિ બે કેન્સલ થશે અને આપણને ડાયરેક્ટ ખૂણાની કિંમત મળે। તો અહીંયા શું મળશે આપણને? π/3 વત્તા અહીંયા 2, કારણ કે 2 તો ગુણાકારમાં છે જ, ગુણ્યા અહીંયા થશે એટલે π/6। અહીંથી આ કટ કરી દઈશું એટલે π/3 મળશે। તો અહીંયા થશે એટલે π/3 વત્તા અહીંયા શું થશે? તો કે અહીંયા પણ રહેશે π/3, સરવાળો કરી દઈશું, બે સરખા છે એટલે આ શું થશે? 2π/3, એટલે આનો આન્સર મળશે આપણને 2π/3। એટલે આપણે શું કર્યું અહીંયા દોસ્તો કે સેમ π/3 વત્તા π/3, એટલે અહીંયા થશે એટલે 2 વાર છે, લસા બેનો સરખો છે, એટલે શું થશે? π/3। એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું કે રકમમાં આપણને cos ઇન્વર્સ 1/2 આપ્યા હતા, પ્લસ 2 × sin ઇન્વર્સ 1/2 આપણને આપેલા હતા। ખૂણા બેમાં ધન જ હતા, એટલે આપણે નિશાનીનો ઉકેલવાની કોઈ જરૂર નથી, સીધું આપણે હવે એમાં કિંમત મૂકી શકાય। તો પહેલાં શું કર્યું આપણે? cos ઇન્વર્સ છે તો 1/2 છે એ કોસની અંદર કિંમત મૂકી આપણે cos π/3, કારણ કે જેનું પ્રતિવિધેય છે એનું જ વિધેયની કિંમત મૂકવાની। બીજામાં sin ઇન્વર્સ છે તો 1/2ની કિંમતમાં થશે તો કે sin π/6 થશે। પછી બે ખૂણા ફરજિયાત ચેક કરવાના થાય, તો અહીંયા π/3 છે એ પણ 0 થી πમાં છે, π/6 છે એ પણ -π/2 થી π/2માં જ છે, એટલે કે બે અંદરના જ આપણને જે પ્રદેશ આપેલો છે એ પ્રદેશના જ ખૂણા છે, એટલે વિધેય પ્રતિવિધેય કેન્સલ કરી શકાય અને આન્સર આપણને મળે π/3 વત્તા 2 ગુણ્યા π/6। 2 કેન્સલ થશે એટલે અહીંયા પણ π/3 થઈ જશે, π/3 વત્તા π/3 એટલે 2 વાર થશે, એટલે અહીંયા મળશે આપણને 2π/3। ચલો 13મો આપેલો છે, 13માં આપણને આપેલું છે sin x બરાબર y, sin ઇન્વર્સ x બરાબર y। તો y ની કિંમત શું થાય? તો આપણને ખબર છે કે y માટે પ્રદેશ શું આપણો હતો? sin ઇન્વર્સ હોય તો આની કિંમત આપણને ક્યાંથી ક્યાં મળે? તો આપણને ખબર હતી કે -π/2 થી π/2 આપણે શીખી ગયા હતા। આગળ વિધેય જે છે sin ઇન્વર્સ આપેલું તો કિંમત આપણને sin ઇન્વર્સની શેની વચ્ચે હોવી જોઈએ? એનો પ્રદેશ શું થાય? તો કે -π/2 થી π/2, એટલે આપણો ઓપ્શન છે એ -π/2 થી π/2 આવે અને આન્સર થશે આપણો B for બોમ્બે થાય, એટલે આનો આન્સર આવશે B for બોમ્બે। ચલો દોસ્તો બે ઉદાહરણ પણ ગણી નાખીએ। પહેલું ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ નંબર 1, અહીંયા આપણને આપેલી છે sin ઇન્વર્સ 1/√2 અને બીજું આપેલું છે અહીંયા આપેલું છે cot ઇન્વર્સ -1/√3। તો પહેલામાં આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે sin ઇન્વર્સ, ખૂણામાં માઇનસ નથી, એટલે આપણે શું કરીશું? ડાયરેક્ટ આ ખૂણામાં જે કિંમત આપેલી છે એ સાઇનમાં કયા વિધેયના ખૂણાની કિંમત છે એ મૂકી દઈશું। તો અહીંયા થશે સાઇન કેટલા ખૂણાની કિંમત છે? તો કે 1/√2 એટલે 45 થશે, 45 એટલે કે sin π/4 થાય। હવે
આપણને અહીંયા જે π/4 ખૂણો મળ્યો છે π/4 એને બિલોંગ્સ ટુ ચેક કરી લેવાનું કે π/4 જે ખૂણો મળ્યો છે બિલોંગ્સ ટુ શું થશે સાઇન છે એટલે એનો પ્રદેશ શું હતો -π/2 થી π/2 એનો મતલબ થઈ ગયો કે બિલોંગ્સ ટુ મળે છે તો વિધેય પ્રતિવિધેય બે કેન્સલ થશે એટલે ફાઇનલ આન્સર આપણને મળશે π/4 એટલે પહેલા ઉદાહરણનો આન્સર આપણો π/4 થાય ઉદાહરણ 2 માં જોઈએ તો આપણને નિશાની ખૂણામાં માઇનસ આપેલી છે અહીંયા માઇનસ આપેલી છે ને તો શું કરીશું આપણે પહેલાં નિશાની બહાર લઈશું પણ વિધેય જોઈશું કે વિધેય કયું છે તો વિધેય આપણને કોટ ઇનવર્સ આપેલું છે કોટ છે એટલે શું થશે અહીંયા પાઈ પ્લસ કરવા પડશે તો અહીંયા થશે પાઈ માઇનસ શું થઈ જશે અહીંયા કોટ ઇનવર્સ અહીંયા થશે એટલે 1/√3 આવું થશે ચલો અહીંયા થશે એટલે આ શું થશે પાઈ માઇનસ કોટ ઇનવર્સ હવે આ કોટમાં કયા ખૂણાની કિંમત થાય તો એ મૂકી દેવાની તો અહીંયા શું થશે કોટ ડાયરેક્ટ ખબર ન પડે તો 10માં જોઈ લેવાનું કે 10માં કઈ રીતે થાય અથવા તો શું કરવાનું ઉપરની કિંમત છે કોટ હોય તો કોસની અંદર આવશે તો કોસમાં કઈ કિંમત આવે તો શું આવશે અહીંયા π/30 ખૂણો થશે એટલે અહીંયા શું થશે π/6 એટલે અહીંયા થશે એટલે π/6 સાદરૂપ આપી દઈશું પાઈ માઇનસ હવે સોરી પહેલાં ચેક કરી લઈશું એટલે કે π/6 બિલોંગ્સ ટુ શું થશે કોટ છે એટલે તો કે અહીંયા થશે 0 થી π પણ અહીંયા ઓપન ઇન્ટરવલ આવે કે અહીંયા શું આવશે વિવૃત અંતરાલ આવે તો π/6 આ પ્રદેશમાં આવી જશે કારણ કે 0 થી π એટલે પહેલું બીજું ચરણ પણ એક્સ અક્ષ નહીં આવે તો અહીંયા શું થશે આ તો પહેલા ચરણમાં છે એનો મતલબ કે અહીંયા થશે એટલે પાઈ માઇનસ શું થશે અહીંયા π/6 લસા લઈ સાદુરૂપ આપી દઈશું તો અહીં થશે 6π માઇનસ પાઈ છેદમાં થશે 6π માઇનસ પાઈ એટલે કેટલા થઈ ગયા 5 એટલે કે 5π છેદમાં 6 આનો આન્સર થશે 5π/6 એટલે અહીંયા આપણે આ રીતે સોલ્વ કરી શકાય એટલે અહીંયા છે એને આ રીતે લખી શકાય અને આ રીતે સોલ્વ થશે ઓકે દોસ્તો હવે સૂત્રો છે એ લખાઈ દઉં 3 સૂત્રો અત્યારે લખી નાખો પછીના છે એ બાકીના પછી લખીશું 3 સૂત્રની અંદર છે એમાં પહેલું સૂત્ર છે સાઇન ઇનવર્સ 1/x આપેલો હોય તો આની જગ્યાએ cos x ઇનવર્સ x < 1 હોય તો લખાય શું થશે સાઇન ઇનવર્સ 1/x આપેલું હોય તો એની જગ્યાએ cos x ઇનવર્સ x લખાય માનાંક x < 1 થાય દોસ્તો આ બધા સૂત્રની સાબિતી આપણી જોડે છે પણ અહીંયા સાબિતીની આપણી કોઈ જરૂર નથી એટલા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર તરીકે રાખીશું નહીંતર આ બધા જ સૂત્ર જે લખો છો બધાના પ્રૂફ આપણને આપેલા છે અને મળે પણ છે એટલે સૂત્રની સાબિતી આપણને ક્યાંય પૂછાતી નથી એટલે ખાલી ડાયરેક્ટ સૂત્ર તરીકે લખી આપો છો ચલો એ જ રીતે આપણને આપેલું cos ઇનવર્સ 1/x તો એના બરાબર અહીંયા લખીએ કાંઈ sec ઇનવર્સ x પણ ક્યારે કે માનાંક x < 1 હોય તો એટલે અહીંયા થશે એટલે cos x ઇનવર્સ 1/x બરાબર sec ઇનવર્સ x થાય માનાંક x < 1 લખાય અને એની પછીની કિંમત છે તો અહીંયા આપણને આપેલું છે tan ઇનવર્સ 1/x હોય તો એની જગ્યાએ આપણે લખીએ કે cot ઇનવર્સ x લખાય પણ ક્યારે x < 0 હોય તો અહીંયા જે છે કિંમત x < 0 હોવી જોઈએ એટલે દોસ્તો આ 3 સૂત્ર યાદ રાખવાના કેવી રીતે રાખશો sin ઇનવર્સ 1/x હોય તો cos x ઇનવર્સ x હશે x એટલે કે ખૂણાની કિંમત માનાંક x < 1 હોવી જોઈએ cos ઇનવર્સ x હોય તો sec ઇનવર્સ x લખીએ કાંઈ પણ ક્યારે માનાંક x < 1 હોય તો tan ઇનવર્સ 1/x હોય તો એના બરાબર
cot ઇનવર્સ x ગ્રેટર ધેન 0 લખાય. ઓકે દોસ્તો, થેન્ક યુ. આગળના લેક્ચરમાં ફરીવાર આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું. બીજા 2-5 સૂત્ર છે એ લખવાના અને ચેપ્ટરમાં આગળ પાછું કન્ટિન્યુ કરીશું. ઓકે દોસ્તો, થેન્ક યુ.